राम राम, जय श्री कृष्ण, जय मुरलीधर। केम छो बधा? मजामां? स्वागत छे नवा व्लॉग में। बोरीनी पोटली लीधी, बोरीनी पोटली ने आपणे जो अहींया वाव्युं है लसण। लहण मांड्યું कोटा काढवा। मूंघું બહુ है ने એટલે નીકળીતા ગયું, બીક હતી પણ મસ્ત નીકળી ગયું है લહણ। અને લહણ એટલે ભાઈ એટલો ક્યારો મને એમ થાય 1200 માં તૈયાર થયો હે કદાચ, આવું મૂંઘું હે। પણ તોય આપણે કઠણ થઈ અને કઈરી લહણની વાડીઓ બાકી। અને મૂરા વાવ્યા હતા પારિયુંમાં, એટલા દીમાં મૂરાઈ ગજરા કાઢી ગયા। અને એક ભાઈની આપણે કોમેન્ટ હતી, તમે એ કે ઘઉં વાવી દીધા, અમારે તો કે હજી ઘઉં વાવવાના બાકી છે। હા ભાઈ, જો આપણા ઘઉં એવડા થઈ ગયા અને 4 પાણી પાઈ દીધા। એકવાર ઉરિયા નાખ્યું અને પાણી પાયું, એ ચોથું પાણી હતું। આપણે જે ધાણમ કાલ કર્યું એ જ રીતના। બોરા જૂના છે ને, જો વાહેથી કરોડિયો સડ્યો તો માથામાં। તો જો અહીંયા મૂરા અને લસણનો ક્યારો હે, તમને બતાવું। અને ટમેટીનો ક્યારો કમલેશભાઈ જો અહીં કર્યો હે, એ બતાવી દઉં તમને। પછી આપણે બોરા હે હાથમાં, ખીલવાની દોરી હે હાથમાં, કાતર હે, હુયા છે, ઘણું બધું આપણા હાથમાં છે। અને જાવું હે આપણે માંડવાના ઢગલે, બોરા ભરવાના છે। તો હાલો પછી ત્યાં જાય ભરવા। અને પહેલા તમને અહીંયા બતાવું આપણો બકાલાનો ક્યારો। તો જો આ હે આપણે ટમેટી। આ ટૂંકમાં અમે હલરના કામમાં હતા એટલે બાપુ ટૂંકમાં અહીંયા ટમેટી વાવી દીધી છે, તૈયાર રોપ લીધો છે। તો આવડો ક્યારો ટમેટીનો બનાવ્યો છે। અને બાકી જો આ છે લસણનો ક્યારો, લસણે માંડ્યું છે દેખાવા। ને બાકી જો આ પારિયુંમાં મૂરા, જો આ કંઈક લસણ છે આવું। તો જો અવડો ક્યારો છે લસણનો, અહીંયાનો એન્ડ, અને અહીંથી પછી ટમેટી વાવી છે। અહીંયા થોડાક 10 ક્યારા છે ટૂંકમાં ઘઉંના। અને જો ઓલી બાજુ લીલકાઈ ને ત્યાં ટૂંકમાં ઘઉં છે, વીઘા ઉપર છે। એકાદો ક્યારો કદાચ થતો હોય ને એટલું ન્યા છે ઘઉં, અને બાકીના અહીંયા એટલે 1.5 વીઘાના ઘઉં થાય। રાજમાં કેટલા દી થયા છે, 4-5 દી થઈ ગયા છે, પણ હજી ક્યાંય પોળું ઉપાડે કે એવું લાગતું નથી। અંદર કોટાઈ ગયા છે પણ બહાર નીકળવાનું ઓહણ છે નહીં રાજમાં, જોઈ નીકળે કે નહીં। બાકી આમાં કાયમ જેને મેળ આવે ને એ કોટો ગોતો હાટું ફોરે છે, પણ અંદર નામી કોટા છે, બારા નથી। જોઈ કેદીક નીકળે કે ના નીકળે, જે થાય કે હું આગળ। રાજમાં એમ તો ઉગાડવા અઘરા છે। આ વર્ષે રાયડ હતી કે રાજમાં ઉગતા નથી, કાં તો ઉગીને સુકાઈ જાય છે। હાલો એ બધું હવે આગળ જોઈશું ને। હવે આપણે માંડવો ભરવાની તૈયારી કરી। આ બાજુ જો આ માંડવો એ ટૂંકમાં કાંધાનું છે ને, એ આમાં ફેરવવાનો હે। આ વજન વાળું હે, બહુ નહીં। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આ વજન વાળું હે ને બી છે। હા બધા હે તે। અને આતા ઓલું આગળનું હતું ને દાઠા જે દસ હતો લઈ। હા હા હા, એ તો ફૂલ વજન વાળું જ છે। પછી ને આયો છે। ચાલો જો હવાર હવારમાં કાલ આખો દી કર્યું ને 4 બાયું તો એટલું ચોખ્ખું થયું। હા હા, એના પછી તો હવે એ જ કરીને ત્યાં થાય। હવે એને પાછું મોડું થાય, જીવાય તો હોય અરોડામાં। આપણે ભાઈ ખડખડના ધાણામાં અરોડા ઉપાડવાની ઉતાવળ છે। ઓલો માંડવીને ઢેગલો તો વરી પાછો આપણે રાખીએ કંઈ થાય થોડાક દી બ્રેક। આ બધું ચોખ્ખું થઈ ગયું છે ને, ટેકામાં માય એટલો માલતા લગભગ છે, વાંધો નહીં આવે, કેમ કે 2 ખાતાનો વારો આવશે। પહેલા બીના ભર લઈને પછી નાખી દે આમાં। બાકી હાલો આપણે રાજુભાઈની મુલાકાત લઈ। હટા સુધી તમારે રાજુભાઈ કામમાં હતો, અને રાજુભાઈ મોજીલો માણસ છે, એમાં એક કોમેન્ટ હતી, મોજીલો હતો હે? હા, એટલે ટૂંકમાં મોજીલો એ છે ને, અમારે રાજુભાઈ મન મોજીલો એ છે, બરાબર ને? જો બસ એટલું જ બોલીએ ને બાકી માનસીએ કામ કરવા, બોલીએ નહીં વધારે અમે રાજુભાઈ। એટલે હવે તું કંઈક બોલી કે એમ જ કરી પાવડેથી? આવા હે રાજુભાઈ। રાજુભાઈ તમે બહુ કહો કે રાજુભાઈ ને બોલાવો, રાજુભાઈ તેમ નહીં બોલે। એ હવે કંઈક બોલ। આમાં રાજ્યમાં DDT બહુ નાખી દીધી લાગે। કેટલી નાખી રાજ્ય? 2 ઠેલી હપકાવી। હા, 2 ઢેગલામાં થઈને 2 ઠેલી। આમ તો કઈ ના કહેવાય, પણ આપણે આમ ભરવાનું
નથી કેટલી એ તો ઘરમાં વખાર કરીને તઈ નાખવાની હોય ને. 22 છે આમાં. હા બાવા તો હે પણ હવે આમાં નહીં રહીએ. ડીડીટી નું નામ હા આવે ને તો થાય, પણ ડીડીટી ખોટી ની થઈ ગઈ ને બધા ક્યાં સાચી રહેવા નથી દેતી. ચાલો હવે અમે અમારું કામ ચાલુ કરી દઈ. રજીએ આમાં હે ને ભેળસેળ જેવું ના હોય ને ત્યાંથી પેલા બી ના 10-12 બોરા ભર લઈ. હાલો ભાઈ, તો 70 જેવી ગુણીઓ ભરી છે. ટૂંકમાં બોરા અમે કહીએ ને પ્લાસ્ટિકના હોય ને એને. તો 70 જેવા આપણે ભર્યા છે અને બાકીનો હજી લગભગ 40-50 થાય એટલો ઢગલો છે 54 નંબરનો. એને હવે ડાયરેક્ટ ઝાકડામાં ભરવી છે. છુટ્ટીનો અમારે જલાભાઈ ને જીયાનભાઈ ને મૂકી હોય બાલ મંદિર. આજ વહેલા આવી ગયા, ખબર નહીં કેમ વહેલા આવ્યા છોરાવ? ખાલી એનું કારણ તો હોય ને, ખાલી ના હોય કઈ. તો પણ પરવીન ડોક્ટર અંદર ઘરે ગયો હતો. તો હું હોય કે પેલાના પપ્પા હતા રામભાઈની દુકાને. અમારો જલો હે ને ભાઈ, અમારો જલો જો આ અમારો જલો હે. આ આંબલિયા રાજુભાઈનો છોકરો હે. કા નામ શું છે તારું? જય જય નામ છે. અરે પણ ગોથાલિયા ક્યાં ખાહો, જબર બધું ઓયલ વાળું હે. અમે બે સડીતા ગયા છે. અમારે જલાને જાવું તું એના પપ્પા ભેગું ને એના પપ્પા ગયા આજ સમાજવાડીએ જમવા અને આને લઈ ના ગયા. અને આને કેવું બાનું દીધું? શું કીધું તાર પપ્પાએ? અરીશન દેવા જવાનું હતું તે કોઈને મૂકીને જવાય કોઈ દે. આમ અમે દેવા હાટો જા નવા કપડા બદલાવ્યા હે. આ જોતા અમારે જલે નવા લુગડા પહેર્યા. જોતા આમ ઊંચું જોતા ભાઈ, ઊંચું જોતા જરાક આમ ઊંચું જોતા કેવો નમણો લાગ. ઓહો પોપી આખામાં સોઈટું આમ કરતા મોઢી એમ. તું પણ મારું માઇક પતાવી દે. ખોલવાનું નથી કેતો, બંધ રાખ. હા લાડવાનું વાયરે મોઢું પાણી આવતા હે ને. તાર પપ્પા તાજ ખાહે ને. આવે ત્યાં પૂછજે તે શું હતું જમવાનું. એમ કહે કે લાડવા ને બરફી ને ગુલાબ જાંબુ ને હા કટલેસ ને રોટલી ને ઓરો ને દહીં ઓરો. અમે જેલો ભાઈ ખોટમાં ગયો. હાલો 12 વાગી ગયા ને મારે હાલે હે ખીલવાનું કામ. ઓલી બાજુ જો બાજુ બધું હજી ઓલું કાંધાનું ચોખ્ખું કરે હે. એ પછી આમાં મિક્સિંગ કરી નાખ્યું ને મારે હજી એટલા બોરા ખીલવાના હે. જો આ બાજુ અમારે બા ને બધા ચોખ્ખું કરવામાં લાગી ગયા છે. બાઈ જો લોહી ભરી લીધું છે. અને આ હે રાધાબેન. રાધાબેન પકડો માઈક. તમારો પરિચય આપો તો. તમે કોણ છો? કોમેન્ટ આવી હતી, નવી કોમેન્ટ છે રાધાબેન. રાધાબેન નહીં, એક રાધુબેન. હા રાધુબેન નામ છે. પરિચયમાં તો શું હોય? હા. આ મારા સાસુ હે. આ સાસુમાજી છે. મારા જેઠ થાય. હા જો હવે હે ને ઓળખી લેજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કાંધું ચોખ્ખું કરી લઈએ તો આજે અહીંથી ફાઇનલ કરી લઈએ. હા અહીંથી આજ ચોખ્ખું થઈ જવું જોઈએ. હો બા થઈ જાય ઓલું કરે ને ઈ તો ભલે ને રે. ઈ તો ખડેલાઓને સારજો ને મજા કરજો. વેણા હે નહીં તો ખળેલા જ ખાય. હા હા કમતી હાલે. જો અહીંયા એવું હાલે છે ને 70 ભાઈ બા. જેટલા ટેકામ લઈ જવાની છે કે હા એમાંથી 10-12 તો અહીંયા બીનું રાખવું હે. બીજું કઈ ગોલી ભરા હે બે ટોલિયું છૂટ્યું થઈ જાય, ઝાકડા ના થાય બે. ચલા ડીડીટી નાખલ છે ને કામ અજય હતાય ને જોઈ પાવડેથી ખાડા કરવા પૂગ્યો. આમ આવતો રે આમ અને હાલતું હા ભર દેવી. ભાઈ હવે તમે કોઈ વેચવાની કોમેન્ટ કરજો માં. અમારા બા કહે કે આપણે ભર દેવી છે. ભાવ આવે તો લે દઈ દે. હા તો કેટલો ભાવ આવે તો દઈ? એ કઈક નક્કી થવું જોઈએ. ટેકા જેટલો મળી જાય તો દઈ દે. 1350. ઠીક હે. એ તો હવે જોવાય છે. અને આપણે વાત અધૂરી રહી ગઈ હતી જો રાધુબેન વાળી. રાધુબેન ક્યાં પૂગ્યા હતા? રાધુબેન છે ને ભાઈ મારા ઝીણકાભાઈ ના ઘરના થાય, મારા મામાની દીકરી થાય. અને બોલકાત બહુ છે પણ બોલે જ ઓછું વિડીયો. ના એવું કઈ ના હોય. મને કોખામાં વાતું કરવા વાળું જોઈએ. અને મારા જેવાને એવું કઈ ઓશિકતાનું યાદ ના આવે એટલે એ વાંધો આવે. નકર બોલે તો નામી ઘણા.
નકર આપણે આખો દી વાતો ના થાકી હા આમથી થાકી જાય વાતો હા વાતુમાં તો મોટા હે તો રમેશભાઈ મારા જેઠ થાય છે, તમુબેન મારા જેઠાણી થાય છે, ને હું જીયન ની મમ્મી હોઉં. હા ને જીયન ના પપ્પા તો લગભગ વ્લોગમાં નહીં આવે, એ ઓછા આવે. બહુ ઓછા અમુક વિડીયોમાં છે, કોઈને જોવો હોય તો આગળના વિડીયો જોઈ લેજો, ક્યાંક ફોરીને ગોથીઓ તો જાણીએ, બાકી બહુ ઓછો નવી માણસ લાગે ઈ તમને ચશ્મા પહેર્યા એટલે ઓળખી લેવાના જીયન ના પપ્પા. ના એને ટૂંકમાં વિડીયો નથી આવવાનું કારણ મેન એક જ છે કે એને જેટલી ઓળખાણ ઓછી થાય ને એટલું સારું, નકર એને પછી લાગવગ કરવામાં ટૂંકમાં નોકરી કરે ને એટલે એ થાય તકલીફ, પછી એનું કામ ના ટૂંકમાં થાય થવા દે માણસો એમ, એટલે ઓછા આવે. હા હાલો જો આ કાંધું છે ને એ કદાચ નાખીને તો ડેડવા તો આમાંથી 5-7 ગુણે નીકળે એમ છે, અને છૂટું પડે પણ અટાણા ટાઈમ નથી. અને બા ઘણા બધા એમ કહે કે તમારે કામ ખૂટતું જ નથી, કેમ નથી ખૂટતું? અમે બધા બેઠા જ રહી, અમે હું બેઠા જ રહેતા હું કે હું હોય ડોવામાં એવું છે બા, મજૂર થઈ રહ્યા હોય બધાને, આપણે મજૂર ટાણે જડી જતા હોય, બીજા નંબરમાં હામટી ખેતી ના હોય, બીજા નંબરમાં પછી આમાં આપણે છે ને આ કામ જો હવે આ કાંધાનું તમે કરી લેવો ને એટલે ઓલી 158 ઢગલો મૂકી જ દેવાનો, વરી અરોડા ઉપાડવા જવાનો, એટલે વરી વયસમાં એ કામ બંધ રહીને બીજું ચાલુ કર્યું એટલે ના ખૂટે ઘડી પાછું આમ તો હેઠો રહ્યો એટલે ખૂટે નહીં કે. હા બધેમાં પીત કર્યું તે પછી વરી કાઈ રોલો પડી જાય. હા એક કામ કરીને એક વરી પાછું અધૂરું મૂકીને બીજું લેવાનું, બાકી અવાર તો આપણે વરસાદ હા વરસાદના લીધે કામ ડોવાઈ ગયા, નકર આ માંડવો કાઢી લીધો એને 1.5 મહિનો થઈ ગયો. ઓલી માંડવી એ ચોખ્ખી થઈ ગઈ, થઈ જાય ને, પણ હવે વરસાદના લીધે કામ ડોવાઈ ગયા બધા, ને પાછું વચમાં પીત કર્યું ને કાઢવાનું મૂકી દીધું ને, એટલે એવી રીતના કોઈ નવરા હો ને અમારા ઉપર દયા આવતી હોય તો આવી જજો ભાઈ, ચોખ્ખું કરો. હા ભાઈ જો આ રાધાબેન ના ફડાકા તો રાજુભાઈ જેવા જ છે આખરે. હા પણ કોઈને એમ થતો હોય કે આ બિચારા નું હજી નથી છૂટતું તો બિચારા ઉપર દયા કરો, ઘણા નવરા થઈ ગયા હે એટલે સાચી વાત છે, ઢાયલું દઈ જા. હા અમે નવરા થાવ તો ઢાયલું તમારે દઈ જા. સાચી વાત છે, પોહાય આપડે ના પોહાય, પોહાય જ ને. હા કામ ટાણે નીકળે તો પોહાય જ ને. 10 જણા આવે તો આપડે અરોડા ઉપડી જાય, ઢગલો ચોખ્ખો થઈ જાય, અડધો નેદાઈ જાય, પછી વળી આપડે ચડી જાય માણસ તો વેલું થઈ જાય, નકર આયલું રહે આપણે ધીરે ધીરે. એ ભાઈ કામ હાલે ને ઈ જ આપણો ફાયદો, કેમ કામ ન્યા કરમ. હા એ તો પાકો છે ને બા, કામ ના હોય ને હાવ બેઠા બેઠા ખાટલા જ તોડતા હોય. હા લાંબુ હાલે ને, હા ઈ કામ હાલે ઈ તો મજા જ ને. થયું હોય તો મજા ને, આપણે વાયુ જો કોઈ ના થયું હોય તો વહેમું જ હોય. હા ઈ તો વહેમું જ હોય, આમાં આપણે વાયુ ના થયું હોત તો આપણે કેદી નું કામ થઈ ગયું. ખેતી છે ને એ આપણે કાંઈ કરી પ્રમાણ નામી થઈ જાય. હા મારું કામમાં થાય, ઉનાળે કેમ બેઠા બેઠા માખી મારતા હોય આપણે કામમાં થાય. દાદા ને એને ભાઈ કોકની કોમેન્ટ હતી કે જમીન કેટલી છે, તો જમીન અમારે છે 65 થી 70 વીઘા આસપાસ, આપણે ઘણી વાર કીધું છે. અને અમારે જો આ બે બાયુ નાય ધોઈને ફ્રેશ થઈને પાછી આવી ગયું છે 12 વાગે. શું કેવું છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નાઈ ધોઈને પછી હા એમાં એવું થયું, ભરાણી થયું આખી, પછી હા નાવા ગોળીઓ ભર્યું ને એમાં ડીડીટી નાખેલ હતી, પછી નાવું પડ્યું. અને મારે તો નાવું હવે આવતી ઓલી શું કે ધૂળેટી, એટલે એમ ક્યારે સુધી ના તમે હા ના તમે નાઈ તો કાયમ લ્યો તો પછી આવતી વાત જોવાની હોય. હા મજાક છે મજાક ભાઈ. હાલો મારે ઓલા ખીલાઈ જાય તો ના ઉપર લગભગ આજના બપોર તો થઈ ગયા હે. પાછું આપડે આમ થોડાક તાણા ખેલવાના હોય ને, નકર ઢીલા હોય તો 5-6 ટાંકા જ આવે ને, મને ઈ ના આવડે, મારે ઘાટું ટાંકા મારવા પડે. તમારે કામ થાય થોડું પણ બધું ચોખ્ખું કરવાનું. ના કામ ભલે ઓછું થાય ને વાંધો નહીં, પણ કામ કરવાનું ઈ નબળું નહીં. કાલ મને તો અફસોસ થયો. હે
નેદમાં ના એમાં હાલો જ નહીં. ના એ જામે જ નહીં આપણે વીણવામાં કે ઈ પોતાના કાકરી. રફોલામાં ભલે ને કોક રહેતા આવે, બીજાની આમ નાળાવાર નજર પૂગી જાય ને હા ન્યા ભરજો ભાઈ ના એવું કામ છે હા પણ બરોબર જ છે ને. જો તમે 3-4 હારું ટપીને ખડનું સોટું દેખી જાવ ને તો લેવા જાવ. અમે હા. પછી ઈ કઈ ઉપયોગ ના કરી નિમવા જાતા હોય એમાં હા. જાય. તમારો તો એક જ ઈરાદો હોય કે અહીંથી નીકળી કેમ જાય ફટાફટ. ના નીકળી નહીં, ઈ તો નેદવું તો અમારે જ પડે, પણ એમ કે આમ પછી રહી જાય તો ઈ 3-4 રપોલે લેવા ના જાય. હા. હા, પણ મારે ભલે ને એક જ ભાગ લેવાય પણ પાછો એમાં ધક્કો જ ના હોય ને હાથે. ત્યાં તો માંડવી ઢાંકીને ના આવે એવું ના હોય. એટલે તમારે આમ કામ ચોખ્ખું તા બહુ એમ. હા. અને જો આ વાતું કરે ને માઇક વાળા બેન, ઈ હે સોનલ બેન, રાજુભાઈ ના ઘરના ચલાભાઈ ના કોઈ મમ્મી. કેતું તું કે ના રાધુબેન ની કોમેન્ટ આવી ને, બાકી પરિચય તો ઘણા માગે છે હા, પણ ઈ આપણે તો બધા ભેગા થતા નથી થતા ના હેરખાથી એક પરિચય. કાયમ હોય, એક તો હોય. હા નવીન ટૂંકમાં. તમારું હા એ કોલવા નવા ગામ પાસે કોલવા. જોતા હોય ને એને ખબર ના હોય એમ. કાયમી જોતા હોય એને તો બધી એને તો બધી ખબર હોય પણ કોઈ નવા આવ્યા હોય ને સબસ્ક્રાઈબર તો ટૂંકમાં એને ખબર ના હોય, વળી પૂછે એમ. એટલે એવું છે. કમલેશભાઈ જેટલો તો અનુભવ કોઈને હશે જ નહીં. ના જોઈ ને કમલેશભાઈ જેટલો કાં હોય. કમલેશભાઈ તો આપણે ત્યાં કામ કરાવવા આવ્યા હતા એમ કઈ તો કહેવાય તો એ કેટલી રીતે જાણતા હે આપણા વિશે કે કેમ કામ નથી ખૂટતું. એમ થાય કે હા અને આપણે એ રહ્યા આટલા દી મજા જ આવી. મજા હું કાલ જ આ તમે બધા બાએ કહેતા ને કમલેશભાઈ માણસ છે મોજીલા. પાછા હાવ ઘરના સભ્ય ને ફોન આવ્યો તો વાત કરી બધાઈ. હા અટાણમાં મેસેજ આવ્યો શિલ્પાબેન નો કે રાજમન શાક ભેગા કે ભાત ખાવ. હા એ તો આપણે હવે એક દી ઈ કર્યું મેં વૈધા હે ને વાવતા. હા ઘણા રાખ્યા કરી નાખીએ એક દી. હા તો ટ્રાય કરાય. બીજું હું આપણે કોઈ દી કર્યું નથી એટલે નવીન લાગે. હા નવીન લાગે ને કઈ નક્કી એ ના થાય એમ કે હા એ કોઈ તો દી ટ્રાય ખાધું કરી ન તો હોય ખબર એટલે. પડે. ઓકે ભાઈ હજી લહણ હે ને બીજું ખેતર હે ટમાટર વાવ્યા. ટમાટર વાવ્યા. લસણ ટમાટર અને મૂળી એટલું આપણે ત્યાં વાવી દીધું હે બેટું. એ ટમાટર આની કોર હે ને ઉની કોર મૂરી હે. મૂળા એની પાડીમાં વાવ્યા હે બેટું. લસણ ના ક્યારો હે ને હા એની પારીમાં હે. હાલો ભાઈ જો મારે આવી રીતના લસણ તો વાવ્યું પણ એમાં તમે પાણી જ નથી પીવડાવતા. અરે પાણી ની ક્યાં દેહો, 2 પાણી પાઈ દીધા હે બેટું. આ અમાર જીયાનભાઈ કાનાભાઈ રાધુબેન નો છોકરો જો આ જીયાન. દુબરીદા નામ હે દુબરીદા. કા દુબરી હે હા પર તમાર પપ્પા કે હું પપ્પા કમ તો મને માર પપ્પા કે હું પપ્પા. હા એ તો એમ જ હોય ને. હા પપ્પા હા દીકા એમ કે ને. હા હા હેલા રાખે. હાલો તો જો આને ભાઈ મારે ખીલવાના છે તો જી ઓછું થાય કરું. પછી લાગી ભૂખી રહ્યો નથી એટલે બપોર થઈ જાય તો ભાગી. 12 વાગ્યા હે. 1 વાગે જાવું. મિત્રો બપોર થઈ ગયા છે. આજ ના આપણે 15 ગુણી ખીલવાની બાકી છે. કદાચ તો 15-20 ની રાખી 10 રાખી તો એટલી રહી. બળધું પાણી બાણી પાઈ અને ભૂકો નાખી દીધો છે. 4 વાગી ગયા છે અને હવે કઈ ઉઠ્યો નથી પણ બકાલાને ક્યારો તૈયાર કરતો હતો. આપણે હીરાભાઈ કીધું, કમલેશભાઈ કીધું, ઘણા બધા આપણે કોમેન્ટ કરીને કીધું ભાઈ બકાલું વાવી દો. ઘરનું બકાલું ખાવા કાયમી મળ્યું રહીએ. તો હાલો મસ્તીનો એક જબરો બધો ક્યારો તૈયાર કરી લીધો છે ને એમાં આપણે વાવવી છે ડુંગળી અને ગાજરના બી. ગાજર વાવવા છે સંભારા માટે. અને ઘઉં ને જો 4 પાણી પાઈ લીધા ને. આજ ખેર ઉરિયા નાખ્યું હતું. ઘા વધી ગયા થોડા એટલા અને હુકાવા માંડ્યા. પાણી તાણ પડી ગઈ પરબારે. ઘઉંમાં તો એક પાણી કાઢવું જોઈએ ને. આપણા ઘઉંમાં લગભગ ઓછામાં ઓછા ઘઉં પકવતા પાણી જોઈએ 20 થી 22 એવી જમીન છે. હવે તમે અંદાજ કરી લેજો કે અમારા કામ કેમ નથી ખૂટતા અને અમારું કામ હાર્ડ કેમ હોય છે. મોસમ ઓછી રહે અને મહેનત વધારે કરવી પડે એવી જમીન છે અમારે. તો આ ક્યારો આપણે તૈયાર કરી લીધો અને બહુ બધો પકતો છે. જમીન ઊંધાડ છે ને બહુ ઢેડવું પડ્યું. અટાણ સુધી આમાં જ હું મથતો હતો. હવે બી લઈ ડુંગળીનું અને છાંટવાનું છે. બી તો લગભગ ઘરે હાજર છે પણ આપણા ઘરે માણસો હાજર નથી. બધા જો ખરે કામ કરે છે માંડવાના કાંધામાં. અને બાકી ઘઉં જોઈ રહ્યા આપણા ઘઉં કંઈક જો આવા થઈ ગયા છે મસ્ત. અહીંયા ઢેફલિયું પડે તો એ જો આના છોટા મળે જાય એવી રીતે કુણપ છે આપણા ઘઉંમાં.
અને એક ભાઈ આપણે કોમેન્ટ કરી હતી કે ભાઈ તમારે કેમ વારે ખેરી કે આમ નામ થાય, ગમે એ વાવો તો પાખું થાય. ભાઈ થોડોક ઉગવામાં ફેર રહી જતો હોય, બાકી બી તો બહુ નાખ્યું. તમને ઘણી વાર મેં કીધું હે કે આપણા ધાણામાં 5 આયરે વાવલ હે, એમાંય 3 કિલો નાખ્યા હે. તનમાં જરા તરા ઓછા રહ્યા હોય તો ભલે, તોય એવા પાખા થયા. ને 9 દાંતે જે આપણે આ ખડખડ વાવી ને એમાંય 3 જ કિલો, રાઈટ 3 કિલો નાખ્યા હે. છતાં એ 9 દાંતે વાવ્યા ને તોય ઘાટા થયા. તો કેટલો ફેર વિચાર કરો તમે. એટલું બધું કંઈ નાખી દેવા જેવું આપણે નથી થયું પાખું, પણ છે થોડુંક છૂટ કહી શકીએ આપણે, કેમ કે આ બધું જોઈને તો એ ધાણા આપણે થોડાક છૂટ લાગે. જોઈએ આગળ ઉરિયા નાખીને પાણી પાયું છે, હવે એ ધાણા કેવાક નીકળે. જેલો વિડીયો બનાવે પણ આવડતું નથી, ફોનમાં જ ના જોઈ. ના લો ભાઈ, હાલો ભાઈ. જો ધોરિયા ને પાર્યું ને કમ્પ્લીટ કરી, ગાજર ડુંગળી સટાઈ ગયું છે આપણે. હવે આસી આસી ખપારી ફેરવી અને પાણી કાઢી જાય એટલે ઈ થાય ઉગતું. જો અમારા પપ્પા પાણી વાળે. હાલો મિત્રો, જો ધોરિયો અડધો કરી લીધો, અડધો છે બાકી. અને અમારા જલાભાઈ છે ને બહુ નજીક વૈયા આવે છે. ભાઈ તું રહેવા દેતા જલા, બાપુનું તઈ ભરો હોય, બાપુ કઈ નાખી લી એકાથી તો શું કરી લેવું. આમાં જલાભાઈ ને ફોરા કામતા ફાવે જ નહીં. કોદારી હાંકવી, કુવાડો હાંકવો, ખપારી હાંકવી, પાવડો હાંકવો અને કઈ ભેહાણ કરવું, એમાં અમારા જલાભાઈ નો 1 નંબર નહીં. હાલો તો જો રાજુભાઈ ઘઉંમાં પાણી ચાલુ કર્યું છે, 5મું. ટૂંકમાં પાવું તો બકાલું, પણ હજી તૈયાર નથી થયું ને. મારે જે આમાં ખપારી ફેરવી, ગાજરના બીતા છાંટી દીધા હે, ઉમાં ડુંગળીનો બી સાઈટું હે અને એમાં ખપારી ફરી ગઈ. આમાં ખપારી ફેરવવાનું બાકી છે. પેલા હું ધોરિયો કરી લઉં ને તાતા કંઈક 10 ક્યારે હેતી ઘઉં પી જાય અને પાવાય પડે એમ છે. તાણ દેખાડે હે, ઉરિયા નાખ્યું હતું ને આ ધોરિયો કરી આમાં ખપારી ફેરવી લઉં એટલે પાણી પી જાય. હાલો ભાઈ, તો આપણે જો મુહૂર્ત કર્યું છે ગાજરમાં પાણીનું. અને ત્યાં ક્યાંક પાવડો આડો રાખ ને તો બસ એટલું જ ઘણું થઈ પડશે. ત્યાં ના રાખતો નક પારી ધોવાઈ જાય. રજિયા નથી. હાલો જો ગાજરમાં એટલું જવા દેવું હે, દવાતા નથી ને આમાં જવા દે. તો જો આવી રીતના ક્યારો પાઈ લઈ એટલે આપણે બકાલું થાય ઉગતું. બકાલામાં કઈ હે નહીં ખાવામાં. ગાજર એક સંભારા જેવા થાય એને 2 મહિના રાહ જોવાની. અને પછી ડુંગળી તો બહુ વાર લાગશે. હવે જોઈ કેવું ઉગે શું થાય, પણ પલાર દઈને તો ઉગતું થાય. તો હાલો હવે આજની સાંજ પડી ગઈ છે. હવે વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો. ચેનલમાં નવો હોય સબસ્ક્રાઈબ કરજો. આજ પહેલી વાર કહું. અને વિડીયોને લાઈક કરજો. આજના વિડીયોનો કરી દઈએ એન્ડ ફરી મળી નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.